સમગ્ર ભુજમાં છેલ્લા 15 દિવસથી પાણીની અભૂતપૂર્વ કટોકટી સર્જાઈ છે। સર્વત્ર એક જ પોકાર છે, પાણી, પાણી અને પાણી। आज दिवसनी पाणी ભુજ શહેરમાં છેલ્લા 15 દિવસથી પાણીનો પોકાર હવે શેરીએ શેરીએ પહોંચ્યો છે। ખાસ કરીને એકાંતરે નિયમિત પાણી પહોંચાડવાના બદલે હવે દર 5 દિવસે શહેરને પાણી મળી રહ્યું છે, જેને કારણે શહેરના લોકો અકળાયા છે। નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ અચ્છે દિન આને વાલે હેનો ઇંતજાર કરતા લોકો હવે પાણી નિયમિત ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે અને ભુજ સુધરાઈમાં દરરોજ મોરચા જઈ રહ્યા છે। આજે પણ ભુજ સુધરાઈમાં ભુજના પ્રમુખ સ્વામી નગરના લોકોએ મોરચા સ્વરૂપે રૂબરૂ જઈને રજૂઆત કરી હતી અને તેમના વિસ્તારમાં પાણી નિયમિત ન મળતું હોવાની ફરિયાદ કરીને મહિલા અધ્યક્ષ સામે ઉગ્ર રજૂઆત કરી હતી। આ તબક્કે ભુજ નગરપાલિકાના શાસક પક્ષના નેતા બાપાલાલ જાડેજાએ રૂબરૂ આવીને આ મહિલાઓને સમજાવવી પડી હતી અને પરિસ્થિતિ સુધારવા માટે પ્રયાસો થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું। આ મહિલાઓએ તેમના વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી પાણી ન આવતું હોવાની ફરિયાદ ચંચળ ન્યૂઝ સમક્ષ કરી હતી। ભારતીબેન નાથુભાઈ જેઠી, અમે પ્રમુખ સ્વામી નગરથી આવીએ છીએ અને ઘણા વખતથી આ સમસ્યા છે અમારા બધા નાગરિકોની ને અમે એમ કહેવા માંગીએ છીએ કે તમે પાણીનો ટાઈમ ટેબલ અને પાણી ઉનાળો હોય ત્યારે ખરા બપોરે, શિયાળો હોય ત્યારે સવારના વહેલું પાણી, તો આનો કાંઈ નિર્ણય અને પાણી આવતું પણ નથી। પોસ્ટમાં કલાક તો પાણી આપે માણસ, ભલે 5 દિવસે આપો, 6 દિવસે આપો। અમે પણ જાણીએ છીએ કે ઉનાળો છે તો પાણી ન મળે, તો એનો કંઈ રસ્તો તો આપણે કરવો જોઈએ કે નહીં? એના માટે અમે પ્રયત્ન એમને કહીએ છીએ। અને બીજું કે આ પાણી સિવાય અને કચરા પેટીનું કચરો જે વારવા આવે, શેરીમાં લેવા આવે, એના પૈસા લેવો ઉઘરાવો એ આપણે સારું ન કહેવાય। આપણું બધું ખરાબ લાગે। શેરીની મહિને શેરીમાં પાણી ભરાઈ જાય છે, એનો પણ અમે કહેવા આવ્યા છીએ કે આ કેટલા વખતથી અમે એમને રજૂઆત કરીએ છીએ, તો એમ કહે છે કે આ થઈ જશે, અમે પૈસા ભરી દીધા છે, પણ ક્યારે એનો નિકાલ? વળી પાછો ચોમાસો આવ્યો તો ગયડા માણસ પડશે કરશે તો અમારો શું થશે? અને આ અહીંયા આપણે ભુજમાં એક નથી શહેર મોટું, આનાથી મોટું બરોડા છે, એનું નામ કેટલું રોશન છે, એવું આપણા ભુજ શહેરનું નામ કરો, જેથી નરેન્દ્ર મોદીનું નામ થાય અને આપણા ભાજપ કાર્યાલયનું નામ થાય। જે ખુરશી શેના માટે આપણે મળે છે, ગવર્મેન્ટ શેના માટે આપણે રાખે છે, પ્રજા શેના માટે આપણા માટે ચૂંટાય છે અને ચૂંટે છે? જે આપણે કામ કરશું તો એનાથી આપણું નામ સરસ થશે અને આપણે જેવા નરેન્દ્રભાઈ મોદીને આપણે લાવ્યા એવી રીતે આપણે ભુજને પણ નામ આગળ વધારીએ। અને જેવું ભુજની સિવાય અમારા બરોડા સિટીમાં હું રહી છું, મારું સાસરું છે અને મેં પાણી નર્મદાનું છોડે છે, તો નર્મદાનું પાણી પણ આપણે નથી મળતું, તો એનું રસ્તો કરો, તે આપણે બધાય માટે સારું છે। મારું નામ રક્ષા ત્રિપાઠી છે અને અમારી સમસ્યા પાણી, સફાઈ અને કચરો છે, જે પ્રાઇવેટીકરણ કર્યું છે એ અમારી સમસ્યા છે। કયા વિસ્તારમાંથી આવો છો? અમે પ્રમુખ સ્વામી નગર, મુંદ્રા રિલોકેશન સાઇટ, શેરી નંબર 11-12 અમે ઘણી જ વાર કાઉન્સિલરોને રજૂઆત કરી છે। જ્યારે કાઉન્સિલરોને રજૂઆત કરીએ, પાણીવાળાને 5-6 દિવસે ફોન કરીએ ત્યારે જ પાણી આવે છે, એના સિવાય પાણી નથી આવતું। પાણી ખાસ કરીને કેટલા દિવસે આવે છે? 6 દિવસે ફોન કરીએ ત્યારે જ આવે છે। અને કચરાની શું સમસ્યા છે? કચરાની સમસ્યા નગરપાલિકાને જાણ નથી કે એ લોકોએ પ્રાઇવેટીકરણ ક્યારે કર્યું અને સંસ્થાવાળા પોતાની રીતે 20-20 રૂપિયા ઉઘરાવી અને ઘરોઘર જે 20 રૂપિયા દે એના જ ઘરેથી કચરો લેવા આવે। કેટલા સમયથી આ? અને આ સમસ્યા તો 2 મહિના છે, પાણી અને કચરાની 2 મહિના છે સમસ્યા છે। અમને ખાતરી છે કે ભાજપની સરકાર છે કે સારા દિવસો આવશે તો અમારી પણ કાંઈક સમસ્યા ઉકેલી અને સારા દિવસો લઈ આવશે।